નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તો બધાને શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી આપજો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે ફાઇનલી આજે આપણી જે 30 ડેઝની સિરીઝ ચાલતી હતી ભાઈ, કાલે વિજય સરનો મતલબ એની ચેનલ આપણા વિજય નાકેવાડી ચેનલમાં કાલે સરસ મજાની કમ્પ્લીટ કરી નાખી 30 ડેઝ સિરીઝ. અને આજે આપણે મતલબ આપણો કાલે એનો પૂરો થાય તો પછી આપણે બીજા દિવસે આપણો પૂરો થાય, એટલા માટે આજે આપણે મતલબ આપણો ડે છેલ્લો ડે 30 આપણે મતલબ સિરીઝની પૂર્ણાવતી આજે કરશું સરસ મજાની રીતે. એ પહેલા ઘણું બધું વસ્તુ મારે તમને કહેવાનું છે, શીખવાડવાનું છે ઘણું બધું વસ્તુ. સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એક જ કલાકમાં, સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એક જ કલાકમાં. સાહેબ હું ફાંકા મારું એટલે ભાઈ આમાં મતલબ બધું નો આમાં કહેવાનું બધું મેન વસ્તુ છે એ બધું તમને શીખવાડવાનું છું, એની જ પ્રેક્ટિસ કરાવવાનું છું. તો ક્યાંય જાતા નહીં, અંત સુધી બન્યા રહેજો. આ વિડીયો જોરદારનો રહેવાનો છે, તમારા મિત્રોને શેર કરવાનું તો ભૂલતા નહીં. જોરદાર નહીં, સંપૂર્ણ આખો કોર્સ આજે કહેવાનો છું, આખો સ્પોકન અત્યાર સુધી જે આપણે જેટલું ભણ્યા એ બધું તમારા સાથે મતલબ મારે વાતચીત કરવાની એક જ કલાકમાં. ફટાફટ એકવાર રિવિઝન કરી લે. કેમ આપણે એક્ઝામ દેવા જતા હોય ફટાફટ રિવિઝન કરતા હોય એવી રીતના ફટાફટ છેલ્લા દિવસે આપણે આપણા કોર્સનું ફટાફટ રિવિઝન કરી લેશું ભાઈ. સરસ મજાની રીતે શરૂઆત કરવાની છે આપણે. પેલા સરસ મજાની રીતે ટુ બી ના કાર્ડથી કે ના ટુ બી ના કાર્ડથી શરૂઆત કરવાની છે. ટુ બી, ટુ હેવ, પછી કાળો, પછી વોન્ટ, વોન્ટેડ અને ઘણા બધા એટલે આગળ અગત્યના ટોપિક તમારા માટે લઈને આવ્યો છું. જે અગત્યના ટોપિક છે ને, જે મતલબ ડેલી લાઈફમાં યુઝ થતા હોય, આપણે વાતચીત કરવામાં એકબીજા સાથે વાતચીત કરવામાં જે ઉપયોગ થતો હોય એ જ તમારા માટે ઘણા બધા મતલબ ટોપિક લઈને. પેલો છે કે ટુ બી નો કાર્ડ. ટુ બી નું મતલબ જ થાય કે હોવું, થવું અને બનવું. એ તો તમને બધાને ખબર જ છે. મતલબ શું થાય? હોવું, થવું અથવા તો શું થાય? બનવું. આવું થાય. ટુ બી નું મતલબ આવું થાય, હોવું, થવું અને બનવું. સરસ મજાની પેન એક બદલાઈ લઈએ એટલે મને આનંદ આવી જાય, આનંદ આવી જાય. પછી આપણે સરસ મજાની શરૂઆત કરીએ. ટુ બી નો મતલબ થાય હોવું, થવું અને બનવું. કઈક વસ્તુ એટલે આનો યુઝ ક્યાં થાય? કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી, પોતે શું છે, આ કાળનો ઉપયોગ પોતે શું છે ને પોતે ક્યાં છે એ દર્શાવવા માટે ટુ બી ના કાળનો ઉપયોગ થાય છે. એમાં મતલબ પેલો છે વર્તમાન કાળ. કયો? વર્તમાન કાળ. પછી ભૂતકાળ અને ભવિષ્ય કાળ. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ, ત્રણ કાળ આવે, બધી તમને ખબર જ છે. સબ્જેક્ટ બાજુમાં એમિઝાર, પછી ઓબ્જેક્ટ. વર્તમાન કાળ સબ્જેક્ટની બાજુમાં વોઝ વર, પછી ઓબ્જેક્ટ ઈ ભૂતકાળ, સબ્જેક્ટની બાજુમાં વિલ બી અને પછી ઓબ્જેક્ટ ઈ થયું આપણો ભવિષ્ય કાળ. સરસ મજાની રીતે પેલું આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરશું એટલે તમને વધારે આઈડિયા આવશે, તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા એમ છે કે હું ડોક્ટર છું. પેલું સેન્ટેન્સ છે કે હું ડોક્ટર છું તો શું થશે? આઈ એમ અ ડોક્ટર. આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર છું. આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર હતો તો શું થશે? આઈ વોઝ અ ડોક્ટર. હું ડોક્ટર હઈશ અથવા તો હું ડોક્ટર બનીશ. શું થશે? હું ડોક્ટર બનીશ તો આઈ વિલ બી અ ડોક્ટર. હું ડોક્ટર હઈશ અથવા તો હું ડોક્ટર બનીશ. હવે આને ના પાડવી છે કે હું ડોક્ટર નથી તો આઈ એમ નોટ અ ડોક્ટર. હું ડોક્ટર ન હતો તો આઈ વોઝ નોટ અ ડોક્ટર. હું ડોક્ટર નહીં બનીશ, હું ડોક્ટર નહીં બનું તો આઈ વિલ નોટ બી અ ડોક્ટર. આવી રીતે તમે બોલી શકો. પછી એમ કહ્યું શું હું ડોક્ટર છું તો એમ આઈ અ ડોક્ટર. શું ડોક્ટર હતો તો વોઝ આઈ અ ડોક્ટર. શું ડોક્ટર બનીશ તો વિલ આઈ બી અ ડોક્ટર. પ્રશ્ન આર લેતા જઈએ, બધું આર લેતા જઈએ એટલે તમને વધારે આઈડિયા આવે, તમને વધારે મજા આવે. હવે બીજું છે કે રાધિકા મારી બહેન છે. બીજું શું કે રાધિકા મારી બહેન છે તો રાધિકા ઇઝ માય સિસ્ટર. રાધિકા ઇઝ માય સિસ્ટર. રાધિકા મારી બહેન હતી તો શું થશે? રાધિકા વોઝ માય સિસ્ટર. રાધિકા વોઝ માય સિસ્ટર. રાધિકા મારી બહેન હશે તો રાધિકા શું થશે? રાધિકા વિલ બી માય સિસ્ટર. તેઓ બગીચામાં છે, તેઓ બગીચામાં છે, તેઓ ગાર્ડનમાં છે, તેઓ હોસ્પિટલમાં છે, તેઓ સ્કૂલમાં છે, તેઓ માર્કેટમાં છે, તેઓ દુબઈમાં છે, તેઓ લંડનમાં છે, અમે દુબઈમાં છે, તે દુબઈમાં છે. હું ડોક્ટર છું, તે મારો ભાઈ છે, અમે ગાર્ડનમાં હતા, આ મારી પેન છે, તે મારી પેન છે, આ બુકો છે, પેલી બોટલ છે, આ એસી છે, આ ઘડિયાળ છે, આ શર્ટ છે. કેટલા સેન્ટેન્સ તમારે બોલવા? તમે ધારો એટલા સેન્ટેન્સ બોલી શકો છો.
તેઓ બગીચામાં છે તો શું થાય? ધે આર ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં, તો ધે વર ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં હશે તો ધે વિલ બી ઇન ધ ગાર્ડન. આ મતલબ શોર્ટ ટાઈમમાં આપણે આ રિવાઇઝ કર્યું. પછી ના પડવી હે તો તમે બોલી શકો તેઓ બગીચામાં નથી તો ધે આર નોટ ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં ન હતા તો ધે વર નોટ ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં નહીં હોય તો ધે વિલ નોટ બી ઇન ધ ગાર્ડન. આવી રીતે શોર્ટ ટાઈમમાં શીખી ગયા ટુ બી આખો. હવે એની પ્રેક્ટિસ કરી લે એટલે તમને વધારે આઈડિયા આવશે, તમને વધારે મજા આવશે ભાઈ પ્રેક્ટિસ કરશો એટલે. મારા પપ્પા ઓફિસમાં છે. તમે કમેન્ટમાં સાથે સાથે કમેન્ટમાં આન્સર લખતા જાજો ભાઈ, સરસ મજાની રીતે રેડ હાર્ટ મોકલતા જાજો. મારા પપ્પા ઓફિસમાં છે મતલબ શું થાય? માય ફાધર. શું થાય? માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ. મારા પપ્પા ઓફિસમાં છે તો માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ. તમે મારા ભાઈ નથી. મારા પપ્પા એમ કહું મારા પપ્પા ઓફિસમાં નથી, માય ફાધર ઇઝ નોટ ઇન ધ ઓફિસ. મારા મમ્મી રસોડામાં નથી છે તો માય મધર ઇઝ ઇન ધ કિચન. મારા મમ્મી રસોડામાં નથી તો માય મધર ઇઝ નોટ ઇન ધ કિચન. તમે મારા ભાઈ નથી, તમે મારા ભાઈ નથી તો યુ આર નોટ માય બ્રધર. યુ આર નોટ માય બ્રધર. તમે મારા ભાઈ છો તો યુ આર માય બ્રધર. આવી રીતના થાય. તેણી બગીચામાં હતી. ક્યાં હતી? તેણી બગીચામાં હતી તો સી વોઝ. શું થશે? સી વોઝ ઇન ધ ગાર્ડન. તેણી બગીચામાં હતી. સી વોઝ ઇન ધ ગાર્ડન. આ મારી બુક ન હતી તો ધીસ વોઝ. શું થશે? આ કીધું તો ધીસ વોઝ નોટ માય બુક. આ મારી બુક ન હતી તો ધીસ વોઝ નોટ માય બુક. પેલી મારી બુક નહોતું તો ધેટ વોઝ નોટ માય બુક. પેલી મારી બુકો ન હતી તો પેલી મારી બુકો ધોઝ વર નોટ માય બુક્સ. આવી રીતના થશે. અમે બસમાં હશું. અમે બસમાં હતું શું? વી વિલ બી ઓન ધ બસ. ઓન ધ બસ. ઇન ધ બસ ને ઓન ધ બસ આવશે. તે મારી પેન નહીં હોય. તે મારી પેન નહીં હોય તો ઇટ વિલ. શું આવશે? ઇટ વિલ નોટ બી માય પેન. ઇટ વિલ નોટ બી માય પેન. તો વિલ નોટ ને તમે વોન્ટ પણ કહી શકો. ઇટ વોન્ટ બી માય પેન. સાથે સાથે કમેન્ટમાં લખજો ભાઈ આન્સર, એટલે તમને વધારે આઈડિયા આવશે, તમને વધારે મજા આવશે. કમેન્ટમાં કમેન્ટ કરજો. ટુ હેવ. ટુ હેવ નો કાળ હવે જોવાનો ફટાફટ. ટુ હેવ નો કાળ જોઈ લઈએ ભાઈ. સરસ. ટુ હેવ એટલે મતલબ મારી પાસે કંઈક છે, મારી પાસે હેડ કરે, મારી પાસે હતું. વિલ હેવ કરી નાખો, મારી પાસે કંઈક હશે. એવું આપણે સરસ મજાની રીતે જોવાનું હોય. ટુ હેવ ના 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઓલા રીતને હવે એમ કહો કે સબ્જેક્ટની બાજુમાં હેવ પછી ઓબ્જેક્ટ મૂકી દો. મારી પાસે કાંઈક છે, રાજેશ પાસે કાંઈક છે, રાજેશની બહેન છે, ભાઈ છે, એને કાર છે, એની પાસે કાંઈક છે, એવું થાય. પછી સબ્જેક્ટની બાજુમાં હેડ મૂકી દઉં કે મારી પાસે કાંઈક હતું, મારે 2 ભાઈ હતા, ભૂતકાળની વાત થાય. પછી સબ્જેક્ટની બાજુમાં વિલ હેવ મૂકી દો એટલે એનો મતલબ થાય મારી પાસે કાંઈક હશે. મારી પાસે કાંઈક હશે. ભવિષ્યમાં એવું થઈ જાય મારી પાસે કાર હશે, મારી પાસે બોટલ હશે, મને પેટમાં દુખ છે, મારે 2 ભાઈ હશે, ગાયને 4 પગ હશે. તો આવા બધા સેન્ટેન્સ આપણે બનાવવાના છે. એ તમને ખબર છે. ટુ હેવ ના કાળનો એક તો માલિકી દર્શાવવા, બીમારી દર્શાવવા, શરીરના અંગો અને સંબંધ દર્શાવવા માટે ભાઈ ટુ હેવ ના કાળનો ઉપયોગ થાય છે. તો સબ્જેક્ટની બાજુમાં હેવ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પછી હેડ પછી ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વિલ હેવ પછી ઓબ્જેક્ટ. પેલું સેન્ટેન્સ છે કે મારી પાસે કાર છે તો શું થાય? આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે. મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. આઈ હેડ અ કાર. મારી પાસે કાર હતી તો આઈ હેડ અ કાર. મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. આઈ વિલ હેવ અ કાર. મારી પાસે કાર નથી. આપણે મારી પાસે કાર નથી તો આઈ ડોન્ટ હેવ અ કાર. આઈ ડોન્ટ હેવ અ કાર. મારી પાસે કાર ન હતી તો આઈ ડીડન્ટ હેવ અ કાર. આઈ ડીડન્ટ હેવ અ કાર. મારી પાસે કાર નહીં હોય તો આઈ વોન્ટ હેવ અ કાર. શું થશે? આઈ વોન્ટ હેવ અ કાર. આઈ વોન્ટ હેવ અ કાર. અથવા તો આઈ વિલ નોટ હેવ અ કાર. શું મારી પાસે કાર છે? શું મારી પાસે કાર છે તો ડુ આઈ હેવ અ કાર. શું થાય? ડુ આઈ હેવ અ કાર. પ્રશ્નાર્થ. શું મારી પાસે કાર હતી તો ડીડ આઈ હેવ અ કાર. ડીડ આઈ હેવ અ કાર. શું મારી પાસે કાર હશે તો વિલ આઈ હેવ અ કાર. શું થશે? વિલ આઈ હેવ અ કાર. શું તમારી પાસે કાર છે તો શું તમારી પાસે ડુ યુ હેવ અ કાર. શું તમારી પાસે કાર હતી તો ડીડ યુ હેવ અ કાર. શું તમારી પાસે કાર હશે તો વિલ યુ હેવ અ કાર. રાજેશ પાસે પેન છે તો રાજેશ હેઝ અ પેન.
હેવ નહીં આવે. રાજેશ હેઝ અ પેન, રાજેશ પાસે પેન હતી તો રાજેશ હેડ અ પેન, રાજેશ પાસે પેન હશે તો રાજેશ વિલ હેવ અ પેન. તેઓને એક ભાઈ છે તો ધે હેવ અ બ્રધર. ધે હેવ અ બ્રધર. તેઓને એક ભાઈ હતું તે ધે હેડ અ બ્રધર. તેઓને એક ભાઈ હશે તો ધે વિલ હેવ અ બ્રધર. આવી રીતના ભાઈ ટુ હેવ નો આપણો કાર્ડ સરસ મજાની રીતે છે. તમને બધાને ખબર જ છે ભાઈ. હવે આની વધારે પ્રેક્ટિસ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે ભાઈ. પેલું છે કે મારી પાસે બોટલ છે તો આઈ હેવ અ બોટલ. મારી પાસે બોટલ છે, આઈ હેવ બોટલ. મારી પાસે બોટલ નથી તો આઈ ડોન્ટ હેવ અ બોટલ. શું મારી પાસે બોટલ છે તો ડુ આઈ હેવ અ બોટલ. આવી રીતના થશે. તેણી પાસે પેન નથી તો સી એમ કીધું કે તેણી પાસે પેન નતો તો સી ડઝ નોટ સી ડઝ નોટ અથવા તો ડઝન્ટ હેવ અ પેન. સી ડઝન્ટ હેવ અ પેન. તેઓ પાસે બુક હતી તો ધે તેઓ પાસે બુક હતી તો ધે શું થાય? ધે હેડ અ બુક. તેઓ પાસે બુક હતી તો ધે હેડ અ બુક. સાથે સાથે કમેન્ટ કરતા જાજો ભાઈ, કમેન્ટ કરતા જાજો એટલે મજા આવે. રાજ પાસે ઘડિયાળ ન હતી તો રાજ ડીડન્ટ હેવ અ કાર. રાજ ડીડન્ટ હેવ અ કાર. રાજ પાસે ઘડિયાળ ન હતી. રાધિકા પાસે કાર હશે, રાધિકા પાસે લેપટોપ હશે, રાધિકા પાસે રોઝ હશે, રાધિકા પાસે બુક હશે, રાધિકા પાસે ચોકલેટ હશે તો રાધિકા રસ રમવાને વેલી આવજે રે. જન્માષ્ટમી આવી રહી છે રાધા અને કૃષ્ણને યાદ કરીએ એવી રીતના ભાઈ આપણે ગીત સરસ મજાનું ગાઈએ એવી રીતના રાધિકા રસ રમવાને વેલી આવજે રે. એવી રીતે રાધિકા પાસે કાર છે તો રાધિકા વિલ હેવ કાર. રાધિકા વિલ હેવ અ કાર. રામ પાસે ગુલાબ નહીં હોય ભાઈ, રામ પાસે ગુલાબ નહીં હોય તો રામ વિલ નોટ અથવા તો વોન્ટ હેવ અ રોઝ. સાથે સાથે બધા કમેન્ટમાં લખજો. કમેન્ટમાં લખશો તો મને વધારે મજા આવશે ભાઈ. કમેન્ટ સેક્શનમાં લખશો તો મને વધારે આઈડિયા આવશે, મને વધારે ખબર પડશે કે તમને ભાઈ આપણી આ સિરીઝમાં 30 ડે સિરીઝમાં બધું સમજાઈ ગયું છે ભાઈ. મારે તો આ છેલ્લા દિવસની આજ કોમેન્ટ છે, આપણો છેલ્લો દિવસનો જે લેક્ચર છે, કમેન્ટમાં ઢગલો થવો જોઈએ, રેડ હાર્ટ ને આન્સરનો ઢગલો થઈ જવો જોઈએ ભાઈ. ગમે એટલા સેન્ટેન્સ તમે બનાવી શકો. મારી પાસે કાર છે, મારી પાસે બોટલ છે, મારી પાસે બોટલ નથી, તેઓ પાસે કાર નથી, મને માથું દુખે છે, મારે એક ભાઈ છે તેઓને બહેન હતી, મારી પાસે કમ્પ્યુટર હશે, મારી પાસે BMW હશે, તેઓને એક ભાઈ હશે, મારી પાસે કાર ન હતી, પેલી કાર હતી. ઘણા બધા તમે સેન્ટેન્સ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ એટલે વધારે મને આઈડિયા આવે. હવે ભાઈ આપણે શરૂઆત કરવાનું છે વોન્ટ, વોન્ટ્સ અને વોન્ટેડ. આ ઓલો વોન્ટેડ નહીં, ઓલો આ વોન્ટેડ મતલબ એક કાર્ડ છે. વોન્ટેડ મતલબ ઓલો વોન્ટેડ ને બહુ ખતરનાક વોન્ટેડ. આપણે ન કહેતા વોન્ટેડ માણસ બહુ ખરાબ માણસ, ઈ વોન્ટેડ નહીં. હવે વોન્ટ અને વોન્ટ્સ નું ગુજરાતી શું થાય ખબર હે? તો કે જોઈએ છે. શું થાય? કે જોઈએ છે. જોઈએ છે એટલે શું થાય? વોન્ટ અને વોન્ટ્સ નું ગુજરાતી જોઈએ. અને વોન્ટેડ નું ગુજરાતી શું થાય? જોઈતું હતું. જોઈતું હતું. સરસ મજાની વાક્ય રચના હે ભાઈ. કાંઈ છે નહીં આમાં સરસ મજાની રીતે. સબ્જેક્ટ ની બાજુમાં વોન્ટ અને વોન્ટ્સ, પછી ઓબ્જેક્ટ. ઓલામાં સબ્જેક્ટ ને વોન્ટેડ એકલો રહે. બધા કરતા સાથે વોન્ટેડ આવે. ક્યારે વોન્ટ આવે ને ક્યારે વોન્ટ્સ આવે. જ્યારે હી સી ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે વોન્ટ્સ આવે. આઈ વી યુ ધે અને બહુવચન નામ હોય ત્યારે વોન્ટ આવે. તમને બધાને ખબર જ છે. સરસ મજાની રીતે. હવે વોન્ટ અને વોન્ટ્સ નું ગુજરાતી જોઈએ છે. કોને જોઈએ એનું નામ આગળ આવે. કરતા અને શું જોઈએ એનું નામ પાછળ આવે. એવી રીતે ઓલામાં હોય. શું કોને જોઈતું હતું મતલબ કર્તા તરીકે જેને જોઈતું એનું નામ આગળ અને શું જોઈતું હતું એનું નામ પાછળ આવે ઓબ્જેક્ટ તરીકે. પેલું છે કે મારે એક બુક જોઈએ છે. શું મારે એક બુક જોઈએ છે તો આઈ વોન્ટ અ બુક. મારે એક બુક જોઈએ તો આઈ વોન્ટ અ બુક. મારે એક બુક જોઈએ. કેટલી? તો કે મારે એક બુક જોઈએ તો આઈ વોન્ટ અ બુક. રાધિકાને પેન જોઈએ છે. રાધિકાને પેન જોઈએ તો રાધિકા વોન્ટ્સ થઈ જશે. શું થઈ જશે? રાધિકા વોન્ટ્સ અ પેન. રાધિકાને એક પેન જોઈએ. રાધિકાને પેન જોઈએ. અમારે પૈસા જોઈએ તો વી વોન્ટ મની. અમારા પૈસા જોઈએ. વી વોન્ટ મની. હવે એમ કહું કે મારે બુક જોઈતી નથી. આઈ ડોન્ટ વોન્ટ અ બુક. મારે બુક જોઈતી નથી. હવે આનો ભૂતકાળ બનાવો. મારે બુક જોઈતી નથી તો આઈ ડોન્ટ વોન્ટ અ બુક. રાધિકાને પેન જોઈતી નથી તો રાધિકા ડઝન્ટ વોન્ટ અ બુક. અહીંયા વોન્ટ્સ પછી નહીં લાગે. રાધિકા ડઝન્ટ વોન્ટ અ બુક. અમારે પૈસા જોઈતા નથી તો વી
ડોન્ટ વોન્ટ અ મની ને વી ડોન્ટ વોન્ટ મની. અમારે પૈસા જોઈતા નથી. હવે એમ કહું શું તમારે બુક જોઈએ છે? શું તમારે બુક જોઈએ છે? તો ડુ યુ વોન્ટ અ બુક? પ્રશ્ન તમે આવી રીતે શું તમારે બુક જોઈએ? ડુ યુ વોન્ટ અ બુક? શું રાધિકાને પેન જોઈએ? તો ડઝ રાધિકા વોન્ટ અ પેન? શું તમારે પૈસા જોઈએ? તો ડુ યુ વોન્ટ અ મની? ડુ યુ વોન્ટ મની? આવી રીતના ત્રણે કાળ સરસ મજાની રીતે તમને મતલબ ત્રણે વાક્ય રચના સમજાવી દીધી સરસ મજાની રીતે. હવે એમ કહું છું કે મારે એક બુક જોઈતી હતી. ભૂતકાળનું વાક્ય તો આઈ વોન્ટેડ થશે. શું? આઈ વોન્ટેડ અ બુક. મારે એક બુક જોઈતી હતી. આઈ વોન્ટેડ અ બુક. રાધિકાને પેન જોઈતી હતી તો રાધિકા વોન્ટેડ અ પેન. રાધિકા વોન્ટેડ અ પેન. ધ્યાનથી સાંભળજો. રાધિકા વોન્ટેડ અ પેન. અમારે પૈસા જોઈતા હતા તો વી વોન્ટેડ. શું આવશે? વી વોન્ટેડ મની. અમારે પૈસા જોઈતા વી વોન્ટેડ મની. હવે આનું નકાર જ્યારે તમે બનાવો, ધ્યાનથી સાંભળજો. આનું નકાર તમે બનાવો કે મારે બુક જોઈતી ન હતી. મારે તો આઈ ડીડ નોટ વોન્ટ એવી રીતના થશે. અહીંયા કેમ બનાવતા? જો મારે બુક જોઈતી નથી. આપણે એમ બનાવતો કે મારે બુક જોઈતી નથી. તો આપણે શું બનાવતા? આઈ ડોન્ટ અથવા તો ડુ નોટ વોન્ટ અ બુક. મારે બુક જોઈતી નથી તો આઈ ડોન્ટ વોન્ટ અ બુક. હવે આપણે એમ કહું કે મારે બુક જોઈતી ન હતી. આપણે એવું બનાવવું કે મારે બુક જોઈતી ન હતી. આપણે એવું બનવું મારે બુક જોઈતી ન હતી તો શું થશે? આઈ ન હતી ના પડ્યું. ડુ નહીં લગાડવાનું. આઈ ડીડ. શું લગાડવાનું? આઈ ડીડ નોટ અથવા તો આઈ ડીડન્ટ. પછી અહીંયા વોન્ટેડ નહીં લગાડવાનું. ધ્યાનથી સાંભળજો. અહીંયા વોન્ટેડ લગાડી દેશો. ધ્યાનથી સાંભળજો. વોન્ટેડ લગાડશો તમે વોન્ટેડ. આઈ ડીડ નોટ વોન્ટેડ અ બુક આમ લગાડશો તો આ સેન્ટેન્સ ખોટું પડશે. કારણ કે ડીડ હોત ને ભૂતકાળનું રૂપ છે અને વોન્ટેડ એ ભૂતકાળનું રૂપ છે. તો અહીં મૂકવું હું? એટલે વોન્ટ મૂકી દો. ખાલી વોન્ટ મૂકી દો. શું મૂકી દો? વોન્ટ. તો શું થશે? આઈ ડીડ નોટ વોન્ટ અ બુક. એટલે એનો મતલબ એમ થઈ ગયું કે મારે બુક જોઈતી ન હતી. એ ડીડ એ ભૂતકાળનું રૂપ છે, વોન્ટેડ એ ભૂતકાળનું રૂપ છે. કેમ ઓલામાં આવતા હતા? એવી રીતના હેડ ને ડીડ આવતા. એવી રીતના વોન્ટેડ ને ડીડ બે કોઈ દિવસ ભેગા ન થાય. એટલા માટે ડીડ મારે બુક જોઈતી નથી તો આઈ ડીડ નોટ વોન્ટ અ બુક. રાધિકાને પેન જોઈતી નથી તો રાધિકા ડીડ નોટ વોન્ટ અ પેન. અમારે પૈસા જોઈતા નથી તો વી ડીડ નોટ અથવા તો વી ડીડન્ટ વોન્ટ મની. આવી રીતના સેન્ટેન્સ થશે ભાઈ. આવી રીતના સેન્ટેન્સ થશે. હવે એમ કહું શું તમારે બુક જોઈતી હતી? ભૂતકાળનું. શું તમારે બુક જોઈતી હતી? તો ડીડ યુ વોન્ટ અ બુક? શું તમારે બુક જોઈતી તો ડીડ યુ વોન્ટ અ બુક? શું રાધિકાને પેન જોઈતી હતી? તો ડીડ રાધિકા વોન્ટ અ પેન? શું તમારે પૈસા જોઈતા હતા? તો ડીડ યુ વોન્ટ મની? આવી રીતના થશે ભાઈ. આવી રીતના પ્રેક્ટિસ કરવાની. આવી રીતના પ્રેક્ટિસ કરશો એટલે કાંઈ વાંધો આવશે નહીં. આવી રીતના પ્રેક્ટિસ કરવાની છે સરસ મજાની રીતે. બધું તમને આવડે જ છે. મને ખબર જ છે તમને આવડે છે. પણ આ સરસ મજાનું રિવિઝન થઈ જાય ભાઈ. આજે આપણે રિવિઝન જ કરવાનું છે. ખાલી રિવિઝન. જોરદારનો આજનો લેક્ચર રહેવાનો. ધી બેસ્ટ લેક્ચર હોય તો આજનો લેક્ચર આપણો રહેવાનો છે. કમેન્ટ સેક્શનમાં ભાઈ આન્સર તો મારે જોઈએ. મારે આન્સર જોઈએ જ ભાઈ. હવે ઈ પેલા સરસ મજાનો આપણે કોર્સિસ વિશે તમને કહી દઉં. સરસ મજાના કોર્સ છે આપણા. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે અને બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ. આ કોર્સમાં તમને મળશે શું? તો કે લાઈવ લેક્ચર મળશે. દર શુક્રવારે લાઈવ લેક્ચર મળશે ભાઈ. દર શુક્રવારે લાઈવ લેક્ચર મળશે. પ્લસ તમને ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે. લાઈવ મળશે પ્લસ રેકોર્ડેડ કોર્સ મળશે. ઓલ લેક્ચર મતલબ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે પ્લસ પીડીએફ ફોર્મમાં મળશે. અને હા, વધારે પ્રેક્ટિસ માટે તમે અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ મળી જશે. લાઈવ ટેસ્ટ પણ અટેન્ડ કરી શકશો, પ્રેક્ટિસ પણ કરી શકશો. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. તમે 1 વર્ષ સુધી, આ 1 વર્ષ સુધીનો કોર્સ છે, 1 વર્ષ વેલિડિટી વાળો. અને હા, અમારા સર વિજય સરની ટીમ સાથે જોડાઈ જાવ. અને આપણો સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. આ પણ લાઈવ કોર્સ છે, પણ દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. બાકી બધું સેમ છે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. કેટલી? 999. અને કોઈ એમ કે ભાઈ અમારે લાઈવ લેક્ચર ને શું કરો? તો લાઈવ લેક્ચર નહીં,
આ ખાલી આપણો બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ પણ તમારા માટે અવેલેબલ છે. ઓનલી ને ઓનલી 749 રૂપિયા જ પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સ પરચેસ કરો. અહીંયા 3 કોર્સ 1 વર્ષની વેલિડિટી વાળા છે ભાઈ. કેટલી? 1 વર્ષ સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેશો ભાઈ. તો અંગ્રેજી તો ભૂકા જ બોલી દે. આ 30 દિવસમાં ધ્યાનથી સાંભળ્યું, આ 30 દિવસમાં મેં શીખવાડી દીધું ઘણા બધાને ઇંગ્લિશ. તો મતલબ આ 1 વર્ષ અમારી સાથે જોડાયેલા રહેશો તો કેટલું ઇંગ્લિશ તમને આવડે વિચાર કરો. તો ભાઈ વિચાર જરીએ ન કરો, ઈ વિચાર કરો, પણ આ વિચાર જરીએ ન કરો. આ નંબર ઉપર કોલ કરવાનો અને આ કોર્સ પરચેસ કરવાનો વિચાર જરી મતલબ સાઈડમાં ન મૂકો, અત્યારે જ કરો. અને આપણે જો આ લાઈન સાચી કરી દીધી છે, અમે તો કરી દીધી છે કે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી ભાઈ. ઘણા બધા ગુજરાતી અંગ્રેજી બોલતા કરી દીધા છે. તમે પણ બાકી ઢોરી જતા ઇંગ્લિશ શીખવા માટે તો આ નંબર ઉપર કોલ કરી આ કોર્સ પરચેસ કરી લ્યો અને અંગ્રેજીના ભૂકા બોલાવી દો. ભાઈ ભૂકા બોલાવી દો. હવે નેક્સ્ટ આગળ વધીએ, થોડીક પ્રેક્ટિસ કરી લે એટલે ભાઈ મને વધારે મજા આવી જાય. એમ કહું કે મારે કાર જોઈએ છે, મારે કાર જોઈએ તો આઈ વોન્ટ, શું થાય? આઈ વોન્ટ અ કાર. મારે કાર જોઈએ તો આઈ વોન્ટ અ કાર. મારે તારી મદદ જોઈતી નથી, આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. મારે તારી મદદ જોઈતી નથી તો આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ. મારે તારી મદદ જોઈતી નથી. રાજેશને પેન જોઈએ છે, રાજેશ wants a pen. શું થશે? રાજેશ wants, રાજેશ wants a pen. રાજેશને પેન જોઈએ તો રાજેશ wants a pen. મારે પૈસા જોઈતા હતા, I wanted. શું થશે? I wanted money. I wanted money. મારે પૈસા જોઈતા. તેણીને પર્સ જોઈતું હતું. તેણી એટલે she wanted a પર્સ. તેણીને પર્સ જોઈતું હતું. she wanted a purse. તેને રજા જોઈતી હતી. તેને અથવા તો તેણીને રજા તો she અથવા તો he. he wanted leave. leave. તેણે રજા. આ સરસ મજાની રીતે કમેન્ટમાં કરી આપજો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો તો મજા આવશે ભાઈ. સરસ મજાની રીતે મજા આવે એવું જ કામ આપણે કરવાનું. મજા આવતી હોય જે કામમાં એ મજા કરવાની. હવે જો એક તમને બીજું વસ્તુ પણ શીખવાડી દો. અહીંયા એમ કીધું, જો અહીંયા ઈ પછી જોવું, પેલા આ હતું કે વોન્ટ અને વોન્ટ્સ, ઈ તો શીખવું. હવે વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ વાળું હું, એનું હું વોન્ટેડ અને વોન્ટેડ ટુ નું હું, ઈ હવે સરસ મજાની રીતે આ મતલબ કઈક વસ્તુ જોઈએ છે, બેનું તમને ડિફરન્ટ સમજાવી દો. એટલે અહીં સરસ મજાની રીતે જો અહીંયા આ મતલબ હવે ભૂસી નાખું છું. આ ભૂસી નાખું છું. અહીંયા તમને સરસ મજાની રીતે સમજાવી દો. એટલે તમને વધારે આઈડિયા આવશે ભાઈ. વોન્ટ અને વોન્ટ્સ અને વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ શું હે ભાઈ? એમાં હું પેલું છે કે વોન્ટ અને વોન્ટ ટુ. એટલે આનો મતલબ શું થાય કે જોઈએ છે. એટલે આનો મતલબ એમ થાય કે મારે કઈક કામ કરવાની મને ઈચ્છા છે. હું ઈચ્છા છે, કઈક કામ કરવાની ઈચ્છા છે ભાઈ, ઈ જ છે. અને જે લાગતું હતું ઈ જ છે. હવે એમ કહું કે મારે બુક જોઈએ છે. આપણે એમ કહું કે મારે પાણી જોઈએ. એમ લખું મારે પાણી જોઈએ છે. મારે પાણી જોઈએ છે તો શું થાય? આઈ વોન્ટ વોટર. પરફેક્ટ સેન્ટેન્સ. મારે પાણી જોઈએ તો આઈ વોન્ટ વોટર. હવે એમ કહું કે મારે પાણી પીવું છે. એવું કેવું હોય કે મારે પાણી પીવું છે. આપણે એવું કેવું થાય મારે પાણી પીવું છે, મતલબ પાણી પીવાની મને ઈચ્છા થઈ. તો અહીંયા વોન્ટ ટુ નો ઉપયોગ થાય. જ્યારે કોઈ પણ કામ કરવાની ક્રિયા કરવાની ઈચ્છા થતી ત્યારે વોન્ટ ટુ નો ઉપયોગ થાય. તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. ડ્રિંક વોટર. ટુ છે. આ વોન્ટ એક ક્રિયાપદ છે, ડ્રિંક એક ક્રિયાપદ છે. બે ક્રિયાપદને જોડવાનું કામ કોણ કરે છે? તો કે ટુ. છેડા છેડી બાંધે છે કોણ? તો કે ટુ. વોન્ટ અને ટુ પછી ડ્રિંક. તો બે વોન્ટ એક ક્રિયાપદ છે, ડ્રિંક એક ક્રિયાપદ છે. બેને જોડી એને આમ જકડી રાખવાનું કામ, જોડી રાખવાનું કામ ટુ કરે છે. તો મતલબ આ થયું કે મારે પાણી પીવું છે, મારે ગાવું છે, આઈ વોન્ટ, મારે ગાવું છે, મારે ગીત ગાવું છે તો આઈ વોન્ટ ટુ સિંગ અ સોંગ. મારે રોટલી ખાવી છે તો આઈ વોન્ટ ટુ ઈટ ચપાતી. મારે બુક જોઈ તો આઈ વોન્ટ અ બુક. મારે લેપટોપ જોઈ તો આઈ વોન્ટ અ લેપટોપ. આવી રીતના થશે ભાઈ. પછી જયેશને બુક જોઈએ છે તો જયેશ વોન્ટ્સ અ બુક. જયેશને પાણી પીવું છે તો જયેશ વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર. વોન્ટ્સ ટુ થઈ હશે, વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર. આવી રીતના થાય ભાઈ. આવી રીતના થાય. તમને ખબર જ છે સરસ મજાની રીતે. આવી રીતના થાય. હવે ભાઈ આપણે શું કરવાનું છે? આવી રીતના થાય તો તમને ખબર જ છે. હવે નેક્સ્ટ આમાં આપણે આગળ વધીએ
તમને ખબર છે. હજી 1-2 સેન્ટેન્સ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. હજી આપણે 1-2 સેન્ટેન્સ આમાં જોઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. હવે નેક્સ્ટ સેન્ટેન્સ આપણે ઘણા બધા બોલીએ એટલે તો તમને વધારે આઈડિયા આવે. શું છે? તો કે મારે પાણી પીવું, હું પાણી પીવું છું. આપણે જો અહીંયા તમને બીજા સેન્ટેન્સ હું તમને લખી આપું. બીજા સેન્ટેન્સ તમને લખી આપું અહીંયા સરસ મજાની રીતે. સરસ મજાની રીતે હું તમને બીજા સેન્ટેન્સ અહીંયા લખી આપું તો શું હે કે અલગ અલગ 3 ટાઈપના સેન્ટેન્સ હું અહીં લખું ભાઈ. ધ્યાન આપજો. હું પાણી પીવું છું. જો મારે પાણી જોઈએ છે. ધ્યાનથી સાંભળજો. મારે પાણી જોઈએ છે. મારે પાણી જોઈએ છે. પછી મારે પાણી જોઈતું હતું. મારે પાણી જોઈતું હતું. મારે પાણી પીવું છે. મારે પાણી પીવું છે. મારે પાણી પીવું છે. મારે પાણી પીવું હતું. ધ્યાનથી સાંભળજો. મારે પાણી પીવું હતું. અને હજી એક લખી નાખું. મારે પાણી, હું પાણી પીવું છું. એમ લખી નાખું. હું પાણી પીવું છું. અને હજી એક લખી નાખું કે મેં પાણી પીધું. મેં પાણી પીધું. બધા સેન્ટેન્સ અલગ થાય. મારે પાણી જોઈએ છે. મારે પાણી જોઈતું હતું. મારે પાણી પીવું છે. મારે પાણી પીવું હતું. હું પાણી પીવું છું. મેં પાણી પીધું. બધા સેન્ટેન્સ અલગ થશે. બધા સેન્ટેન્સ અલગ થશે. સરસ મને રીતે તમને ખબર જ છે. જો હવે જો એટલે તમને વધારે આઈડિયા આવશે. મારે પાણી જોઈએ છે. મારે પાણી જોઈએ છે મતલબ શું થાય? આઈ વોન્ટ વોટર. શું થાય? આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈએ. આઈ વોન્ટ વોટર. હવે મારે પાણી જોઈતું હતું તો આઈ વોન્ટેડ વોટર. શું થશે? આઈ વોન્ટેડ વોટર. મતલબ મારે પાણી જોઈએ તો આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈતું હતું તો આઈ વોન્ટેડ વોટર. મારે પાણી પીવું છે. મને પાણી પીવાની ઈચ્છા થઈ ભાઈ તો શું થશે? આઈ વોન્ટ ટુ. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું હતું. મને ભૂતકાળમાં પાણી પીવાની ઈચ્છા હતી ભાઈ તો આઈ વોન્ટેડ ટુ. આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. અલગ બની ગયું. હું પાણી પીવું છું તો શું થશે? આઈ ડ્રિંક વોટર. આઈ ડ્રિંક વોટર. મેં પાણી પીધું તો આઈ ડ્રેન્ક વોટર. આઈ ડ્રેન્ક વોટર ભાઈ. આવી રીતના થશે અલગ અલગ. મારે પાણી જોઈએ છે તો આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈતું હતું તો આઈ વોન્ટેડ વોટર. મારે પાણી પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું હતું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર. મેં પાણી પીધું તો આઈ ડ્રિંક વોટર. અલગ અલગ કન્ફ્યુઝન કરે ભાઈ. એટલે આ ધ્યાનમાં રાખવાનું ભાઈ. હવે ભાઈ આ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે સરસ મજાની રીતે નેક્સ્ટ આગળ વધીએ. ક્યાં? સરસ મજાની રીતે નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે જોવાનું હેવ અને હેઝ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુ. મતલબ આ શું હે? ઓલું પેલા જોઈએ એ શું હતું? આ શું હે? મતલબ પાછળ ટુ લાગી જાય એટલે મતલબ મીનિંગ ફરી જાય ભાઈ. મતલબ આ મજબૂરી વાળા વાક્યો છે. પરાણે કઈક કામ કરવું પડે છે ભાઈ. મારે કઈક પરાણે ખાવું, મારે પાણી પીવું પડે છે, મારે સ્કૂલે જવું પડે છે. આ બહુ બધાને વાંધો હોય. મારે સ્કૂલે જવું પડે છે, મારે સ્કૂલે જવું પડતું હતું, મારે સ્કૂલે જવું પડશે. તો આ મજબૂરી વાળા પરાણે ભાઈ કઈક કામ કરાવવું છે, મજબૂરીથી કઈક કામ કરાવવું હોય તો ઈ માટેના સેન્ટેન્સ છે. મજબૂરી માટેના સેન્ટેન્સ છે. વર્તમાન માટે હેવ અને હેઝ નો ઉપયોગ થાય. ક્યાં હેવ અને ક્યાં હેઝ લાગે એ બધી જેમ લાગે એમ જ લાગે આમાં. પછી હેડ ટુ અને વિલ હેવ ટુ એ બધું તમને ખબર જ છે. સેન્ટેન્સ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. મારે રોજ સ્કૂલે જવું પડે છે. આ બધાને પ્રોબ્લેમ હોય. બધાને પ્રોબ્લેમ હોય. મારે રોજ સ્કૂલે જવું પડે છે. શું કરવું પડે? તો શું થશે? આઈ હેવ ટુ. આઈ હેવ ટુ. જો આઈ સબ્જેક્ટ પછી જે કરતા પ્રમાણે જે લાગતું હોય હેલ્પિંગ વર્બ એ લગાડવાનું. તો આઈ સાથે શું લાગે? હેવ. આઈ હેવ ટુ પછી જવું એટલે શું થાય? ગો ટુ. આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું પડે છે તો આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. રાજેશને ખાવું પડે છે તો રાજેશ, અહીંયા હેવ નહીં આવે, હેઝ આવશે. રાજેશ હેઝ ટુ ઈટ. રાજેશને ખાવું પડે છે. રાજેશને પાણી પીવું પડે છે. રાજેશ હેઝ ટુ ડ્રિંક વોટર.
તેઓને ક્રિકેટ રમવું પડે છે તો દે હેવ ટુ પ્લે ક્રિકેટ. મારી બહેનને રોટલી બનાવવી પડે છે તો માય સિસ્ટર હેઝ ટુ મેક ચપાતી. મારી બહેનને રોટલી બનાવવી પડે. મતલબ આવી રીતના પરાણે કંઈક કામ કરવું છે, પરાણે કંઈક કામ કરાવડાવવું છે, કરવું નથી મજબૂરીથી, પરાણેથી કંઈક કામ કરાવવું છે. એની ઈચ્છા તો નથી પણ તોય કરાવવું તો હે ભાઈ, ગમે એ થઈ જાય કંઈક, હું તો કરાવીને જ રહીશ. હવે કે મારે રોજ સ્કૂલે જવું પડતું હતું, અહીંયા એમ હતું કે મારે રોજ સ્કૂલે જવું પડે છે, અહીંયા એમ છે કે મારે રોજ સ્કૂલે જવું પડતું હતું. તો આઈ હેડ ટુ, અહીં શું થાય? આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું પડતું હતું તો આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. મારે રોટલી ખાવી પડતી હતી તો આઈ હેડ ટુ ઈટ ચપાતી. મારે રોટલી ખાવી પડતી તો આઈ હેડ ટુ ઈટ ચપાતી. રાજેશને ખાવું પડતું હતું તો રાજેશ હેડ ટુ, આમાં બધામાં હેડ જ આવશે, હેડ ટુ ઈટ. રાજેશને ખાવું પડતું, રાજેશને રોટલી ખાવી પડતી હતી તો રાજેશ હેડ ટુ ઈટ ચપાતી. મારે રોજ સ્કૂલે જવું પડશે, રેગ્યુલર, હું રેગ્યુલર, મારે રોજ સ્કૂલે જવું પડશે, રોજ, હું રોજ સ્કૂલે જવા વાળો માણસ, મારે રોજ સ્કૂલે જવું પડશે તો આઈ, શું આવશે? આઈ વિલ હેવ ટુ ગો ટુ સ્કૂલ. આઈ વિલ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે રોજ સ્કૂલે જવું પડશે. શું કરું? મારે રોજ સ્કૂલે જવું પડશે. રાજેશને ખાવું પડશે, પરાણે તાણે આપણે ન કરતા, જમવા આવે અથવા તો પ્રસંગ હોય, તમારે ખાવું જ પડશે. તમારે 2 ગુલાબજાંબુ ખાવા જ પડશે, તમારે રોટલી ખાવી જ પડશે, તમારે આ કેરીનો રસ પીવો જ પડશે, તમારે કેરીનો રસ પીવો જ પડશે. ગમે એ થાય, એક વાટકી ભરી બીજી વાટકી ભરી દો, તમારે 10 ગુલાબજાંબુ ખાવા જ પડશે. તમારે આ મતલબ ગુલાબજાંબુ, આ મતલબ સ્વીટ ખાવી જ પડશે. તમે ગમે એ કરો, પરાણે ખવડાવે, ખબર હે? પરાણે ખવડાવે. ઈ આ સેન્ટેન્સ, આ વાક્ય રચના પ્રમાણે પણ છે. તમારે ખાવું જ પડશે, તમે ગમે એ કરો, તમારે આ કરવું જ પડશે, તમારે આ ખાવું જ પડશે, કરવું જ પડશે, ગમે એ કરો. પરાણે કરાવરાવે છે, બોલન કરવું નથી, પણ આપણે તો ગમે એમ કરીને કરાવી જ દે ને, આપણામાં ટેલેન્ટ છે એવું. રાજેશને ખાવું પડશે તો શું થશે? રાજેશ વિલ હેવ ટુ, રાજેશ વિલ હેવ ટુ ઈટ. રાજેશને ખાવું પડશે, રાજેશ વિલ હેવ ટુ ઈટ. રાજેશને ખાવું પડશે. આવા રીતના સેન્ટેન્સ બને. આવી રીતના તમારે કેટલા સેન્ટેન્સ તમારે બનાવો, ધારો એટલા તમે સેન્ટેન્સ બનાવી શકો. પ્રેક્ટિસ કરી, આની પ્રેક્ટિસ હવે હું એવી રીતના કરાવીશ, આની પ્રેક્ટિસ કરું કે જો આ બધાની પ્રેક્ટિસ આપણે કરવાની. મારે સ્કૂલે જવું પડે છે, રાજેશને ખાવું પડે છે, મારે રોજ સ્કૂલે જવું પડતું હતું, તો આ પ્રેક્ટિસ આપણે કરવાની છે. તો પેલું સેન્ટેન્સ લઈ લ્યો, મારે ચા પીવી પડે છે. મારે ચા પીવી પડે છે. બીજું તમારે કોમેન્ટ કરો, આન્સર તમારા પર. રાધિકાને હોમવર્ક કરવું પડે છે. મારી બહેનને રોટલી બનાવવી પડતી હતી. ચોથું સેન્ટેન્સ લઈ લ્યો, મારા ભાઈને કામ પર જવું પડશે. સરસ મજાની રીતે આ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ. બોછાળ બોલાવી દેજો, બોછાળ બોલાવી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. હું સરસ મજાની રીતે ભાઈ આન્સર આને આપીશ. આજ તો ભૂકા બોલી જાવ છે. હવે આપણે જોવાનું છે સરસ મજાની રીતે, અગત્યનો ટોપિક છે, ધ બેસ્ટ ટોપિક છે. આને જો V1 પછી ઓબ્જેક્ટ, લેટ અને લેટ્સ, આ બધી તમને ખબર જ છે. આને શું કહેવાય તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય ભાઈ. આને શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના 3 ટાઈપ છે. V1 પછી ઓબ્જેક્ટ, લેટ અને પછી લેટ્સ. આ પેલું હે કામ કરો. V1 પછી આ એક શું હે કે આ એમ કહે કે કામ કરો. શું? કામ કરો. આ એમ કહે કે લેટ શું કહે કે કામ કરવા દો, કામ કરવા દો. ચાલો કામ કંઈક કરીએ, ચાલો
કામ કરીએ. મતલબ આ ત્રણ અલગ અલગ છે. શું હે? પેલું કે કામ કરો, આ એક પ્રકારનું શું કે તો કે કમાન્ડ આપે છે. શું? કમાન્ડ. એ એક પ્રકારની શું આપે? કમાન્ડ. ચાલો કઈક મતલબ કઈક કામ કરો, કમાન્ડ આપે. આ કમાન્ડ આપે, કામ કરો, દરવાજો ખોલો, ઇંગ્લિશમાં બોલો, દરજીને ફોન કરો, પંખો ચાલુ કરો. તો આ મતલબ એક પ્રકારની શું કરી? કમાન્ડ આપી. કમાન્ડ આપી. તો મતલબ કઈક કામ કરો. બીજું હે કે કઈક કામ કરવા દો. કઈક કામ કરવા દો. આ શું કે રિક્વેસ્ટ કરે હે ભાઈ. શું કરે? રિક્વેસ્ટ. કઈક કામ કરવા દો, રિક્વેસ્ટ કરે, કઈક કામ કરવા દો. પછી ત્રીજું હે કે ચાલો કઈક કામ કરીએ. ચાલો કઈક કામ. આ પેલા જોઈ લે કે રિક્વેસ્ટ કરે, મને ખાવા દો ને, રાજેશને લખવા દો ને, મને પાણી પીવા દો ને. પાછળ દિયો આવશે. શું આવશે? દો એવી રીતના આવશે. એટલે સમજી લો લેટ વાળું વાક્ય છે. પછી આ હે કે લેટ્સ. મતલબ એનો મતલબ છે ચાલો કામ કરીએ. આ એક પ્રકારનું સજેશન બતાવે. શું બતાવે? સજેશન. એક પ્રકારનું સજેશન બતાવે. ચાલો ક્રિકેટ રમીએ, ચાલો જ્યુસ પીએ, ચાલો રોટલી બનાવીએ. તો આ એક પ્રકારનું સજેશન કર્યું. તો આ સેન્ટેન્સ ઓળખવા માટે આગળ આવશે ચાલો. આ વસ્તુ કરીએ, ચાલો પેલું વસ્તુ કરીએ. આપણે કહેતા એમાં ફર્સ્ટ આપણે જોયું પેલા V1, પછી ઓબ્જેક્ટ. કઈક કામ કરો. અંગ્રેજીમાં બોલો. આપણે અંગ્રેજીમાં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ. સ્પીક ઇન ઇંગ્લિશ. આના પાછળ અલગ અલગ 3 ટાઈપ છે. 2 હકાર વાક્ય અને 2 નકાર વાક્ય રચના છે. જો આની આગળ પ્લીઝ લગાડી નાખો તો એ 2 હકાર વાક્ય. પછી એની આગળ ડોન્ટ લગાડી દેવો, પછી એની આગળ પ્લીઝ ડોન્ટ, પછી પ્લીઝ લગાડી દો. એટલે અલગ પ્રકારની. હમણાં તમને કહું, અંગ્રેજીમાં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ. પછી એમ કેવું હોય કે પ્લીઝ, મહેરબાની કરીને અંગ્રેજીમાં બોલો તો પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. પેલું હતું કે અંગ્રેજીમાં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ. મહેરબાની કરીને, કૃપા કરીને અંગ્રેજીમાં બોલો તો પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. પછી એવું હોય અંગ્રેજીમાં ન બોલો. અંગ્રેજીમાં ન બોલો તો આગળ શું? ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. એક આવું બને. વાયું કે મહેરબાની કરીને અંગ્રેજીમાં ના બોલો, મહેરબાની કરીને અંગ્રેજીમાં ના બોલો તો પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. આવી રીતના અલગ અલગ ભાઈ હકાર, નકાર, 2 હકાર ને 2 નકાર વાક્ય રચના આવી રીતના થશે. અંગ્રેજીમાં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં મહેરબાની કરીને અંગ્રેજીમાં બોલો તો પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ન બોલો તો ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. મહેરબાની કરીને અંગ્રેજીમાં ન બોલો તો પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. હવે એમ છે કે દરવાજો ખોલો તો ઓપન ધ ડોર. ઓપન ધ ડોર. મહેરબાની કરીને દરવાજો ખોલો તો પ્લીઝ ઓપન ધ ડોર. દરવાજો ન ખોલો તો ડોન્ટ ઓપન ધ ડોર. મહેરબાની કરીને દરવાજો ન ખોલો તો પ્લીઝ ડોન્ટ ઓપન ધ ડોર. પંખો ચાલુ કરો. કોઈ પણ ઉપકરણ ચાલુ કરવાનું હોય, કોઈ ઇલેક્ટ્રિસિટીથી કોઈ ઉપકરણ ચાલુ કરવાનું હોય, ચાલુ કરવું તો એના માટે ટર્ન ઓન, બંધ કરવું હોય તો એના માટે ટર્ન ઓફ નો યુઝ થાય છે. એમ કીધું કે પંખો ચાલુ કરો તો ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ કરો, ટર્ન ઓન ધ ફેન. મહેરબાની કરીને પંખો ચાલુ કરો તો પ્લીઝ ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ ન કરો તો ડોન્ટ ટર્ન ઓન ધ ફેન. મહેરબાની કરીને પંખો ચાલુ ન કરો તો પ્લીઝ ડોન્ટ ટર્ન ઓન ધ ફેન. પંખો બંધ કરો તો ટર્ન ઓફ ધ ફેન. આવી રીતનો સેન્ટેન્સ બનશે. હવે નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આ કામ કરવા દો. રિક્વેસ્ટ કરે કઈક કામ કરવા દો તો મને ખાવા દો. મને એટલે શું થાય? ઓપી એટલે શું થાય? ઓપી એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આઈ નું શું થાય? મી. હી નું શું થાય? હિમ. સી નું શું થાય? હર. યુ નું શું થાય? તો કે યુથ થાય. વી નું શું થાય? તો કે અસ. વી નું શું થાય? અસ. પછી ધ્યેય નું શું થાય? ધેમ. ધ્યેય નું શું થાય? ધેમ. એટલે આ યાદ રાખવાનું. આપણે આ યુઝ નથી કરવાનો, આપણે આ યુઝ કરવાને. આ એસપી એટલે સબ્જેક્ટિવ પ્રોનાઉન. આપણે ઓપી નો યુઝ કરવાનો એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યુઝ કરવાના થાશે ભાઈ. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યુઝ કરવાના થાશે. સરસ મજાની રીતે. એમ છે કે મને ખાવા દો તો શું થાય? લેટ મી
લેટ મી ઈટ, મને ખાવા દો, મને પીવા દો તો લેટ મી ડ્રિંક, મને પાણી પીવા દો તો લેટ મી ડ્રિંક વોટર, લેટ મી ડ્રિંક વોટર, તેને રમવા દો તો લેટ, તેને એટલે છોકરા માટે તો શું થાય, લેટ હિમ પ્લે, લેટ હિમ પ્લે, તેને ક્રિકેટ રમવા દો તો લેટ હિમ પ્લે ક્રિકેટ, તેણીને ક્રિકેટ રમવા દો તો લેટ હર પ્લે ક્રિકેટ, તેણીને ટીવી જોવા દો, તેણીને તો લેટ હર વોચ ટીવી, તેણીને રોટલી બનાવવા દો તો લેટ હર મેક ચપાતી, લેટ હર મેક ચપાતી, આવી રીતના થશે ભાઈ ઘણા બધા. ચાલો ક્રિકેટ રમીએ. હવે ભાઈ આપણે આ જોવાનું છે, ચાલો ક્રિકેટ રમીએ, સજેશન આપે, ચાલો આ કાંઈક કામ કરીએ, ચાલો ક્રિકેટ રમીએ, લેટ્સ પ્લે ક્રિકેટ, શું થશે, લેટ્સ ની બાજુમાં V1 તો લેટ્સ પ્લે ક્રિકેટ, ક્રિકેટ ક્રિકેટ, ચાલો પાણી પીએ તો લેટ્સ ડ્રિંક વોટર, લેટ્સ ડ્રિંક વોટર, ચાલો ખાઈએ તો લેટ્સ ઈટ, આવી રીતના થશે. હવે આનું નામ ના પાડવું છે કે મને ખાવા ન દો તો ડોન્ટ, આગળ ડોન્ટ લગાડી દેવાનું ખાલી, મને ખાવા ન દો તો ડોન્ટ લેટ મી ઈટ, તેને રમવા ન દો તો ડોન્ટ લેટ હિમ પ્લે, તેણીને રોટલી બનાવવા ન દો તો ડોન્ટ લેટ હર મેક ચપાતી. હવે આનું નકાર બનાવો, ચાલો ક્રિકેટ ન રમીએ, જો કે આવા બનતા ન હોય પણ આપણે બને તો અહીંયા પછી ડોન્ટ આગળ ન લગાડો, ચાલો ક્રિકેટ ન રમીએ તો લેટ્સ પછી નોટ લગાડવાનું, ચાલો ક્રિકેટ ન રમીએ તો લેટ્સ નોટ પ્લે ક્રિકેટ, ચાલો પાણી ન પીએ તો લેટ્સ નોટ ડ્રિંક વોટર, ચાલો ન ખાઈએ તો લેટ્સ નોટ ઈટ. આવી રીતના સેન્ટેન્સ બનશે. આ મજા આવી હોય તો કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલજો મારા ભાઈ. આ બધા આન્સર છે ને કમેન્ટ સેક્શનમાં મારે જોઈએ. કેટલી બધી વસ્તુ જોઈ, પેલા ટુ બી અને ટુ હેવ જોયું, કેટલી વસ્તુ આપણે જોઈ, કેટલી વસ્તુ જોઈ, તો કે ટુ બી, પછી ટુ હેવ, વોન્ટ વોન્ટ્સ વોન્ટેડ, પછી હું જોયું તો કે હેવ હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ, પછી આ જોયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ V1, પછી ઓબ્જેક્ટ લેટ અને લેટ્સ જોયા. હવે સાહેબ ઘણા બધા આવી રીતના આપણે સેન્ટેન્સ જોયા. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જ લીધા, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ્સ. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. 3000 જેટલા સ્પેલિંગ આમાં આપેલા, કેટલા 3000 જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે આપેલા છે, પ્લસ આપણી 7000 સેન્ટેન્સની PDF છે, ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ. અત્યાર સુધી આપણે બધું જે ભણ્યા ને એ બધું આમાં આપ્યું છે, પ્રેક્ટિસ માટેની PDFો છે, પ્લસ આપણે 60 ડે પ્રેક્ટિસ બુક, આપણે 30 ડે જે આ સિરીઝ છે એનો લાસ્ટ ડે છે, એ રીતના 60 ડે મતલબ એવી એક PDF છે. અને વબની PDF પણ તમને ફ્રી મળી જશે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો, અથવા તો આ નંબર તમને દેખાય 9722929392 પર 299 પેમેન્ટ કરી આપો. પેમેન્ટ કરીને પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેશો એટલે તમને ચેમ્પિયન PDF કિટ, આ ચેમ્પિયન PDF કિટ્સ તમને મોકલી દેવામાં આવશે, વોટ્સઅપમાં મોકલી દેવામાં. નામ જ એવું છે ચેમ્પિયન PDF કિટ્સ, તો એના કામ કેવા છે, કેવી એમાં પ્રેક્ટિસ કરાવી છે, આનાથી જોરદારની રીતે તમે આનાથી પ્રેક્ટિસ કરી શકો ભાઈ, જોરદારની રીતે તમે પ્રેક્ટિસ કરો. હવે આજે આપણે થોડીક પ્રેક્ટિસ કરવાની છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની. રેડી છો? પેલું સેન્ટેન્સ છે દરજીને કોલ કરો, દરજીને કોલ કરો, ફોન કરો, દરજીને કોલ કરો, એ તમને ખબર છે. આ બધા આન્સર તમારે આપવાના. બીજું ટીવી ચાલુ કરો, ત્રીજું કૃપા કરીને દરવાજો ખોલો. ચોથું સેન્ટેન્સ લખવું છે તેણીને પાણી પીવા દો. પાંચમું મને અંગ્રેજી શીખવા દો, પછી છઠ્ઠું એ લખો ચાલો દ્વારકા જઈએ, જન્માષ્ટમી આવે છે, ચાલો દ્વારકા જઈએ. પછી એમ છે સાતમું લખો ચાલો અંગ્રેજી બોલીએ. આ કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરીને આપવાના છે જોરદારની રીતે. બધાય આન્સર મારા કમેન્ટમાં જોઈએ તો જ મને મતલબ ખબર પડશે કે તમને કેટલું અંગ્રેજી આવડ્યું છે.
સરસ મજાની રીતે નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી તમે અમારી આ મતલબ ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો કરી લેજો. ઇંગ્લિશને લગતી મતલબ શોર્ટ ટાઈમમાં ઇંગ્લિશ કેમ શીખવું એ બધી રીલ્સ શેર કરવામાં આવે છે, તો ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. આપણે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે, એના ઉપર જોઈન નથી આ તો જોઈન થઈ જાજો. ખાસ કરીને ભાઈ આમાં જોઈન થઈ જજો. અને ખાસ આપણી વોટ્સઅપ ચેનલ છે, આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. મેસેજ કરશો એટલે સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર તમે ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ ગયા છે. ઘણા બધા ટાસ્ક પણ આપવામાં આવે, પીડીએફઓ શેર કરવામાં આવે, તો તમે જોડાઈ નથી ગયા તો તમે જોડાઈ જાજો, બાકી નો રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આપણે 30 ડેઝ પૂર્ણ કરી દીધા. ફાઇનલી આપણે 30 ડેઝ સિરીઝ કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. 30 ડેઝની જે સિરીઝ હતી ફાઇનલી આપણે કમ્પ્લીટ કરી દીધી, પૂરી કરી દીધી સંપૂર્ણ રીતે. આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ અહીંયા જોઈ લીધો, જોરદારની પ્રેક્ટિસ કરી લીધી, પૂરું થઈ ગયું સાહેબ. હવે ભાઈ ચિંતા ના કરો, તમારા માટે થોડાક ટાઈમ પછી એક નવી સિરીઝ પાછી ચાલુ થવાની છે, એટલે ટેન્શન જરીએ લેવાનું. અને હા આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો ભાઈ. હજી મને ખબર તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને હા મૂંઝાતા નહીં, આપણો રેગ્યુલર જે વિડીયો 8 વાગે અપલોડ થવાનો, સિરીઝ ભલે પૂરી થઈ ગઈ પણ આપણો લેક્ચર ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કરવાનો મતલબ પ્રેક્ટિસ માટેનો અલગ તમારા માટે હું બનાવતો જ રહીશ. એટલે ડેઈલી આપણે 8 વાગે લેક્ચર હોય જ છે, એટલે જોડાવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. કેવી મજા આવી આપણી જે આ સિરીઝ ચાલુ કરી હતી, આપણે કમ્પ્લીટ કરી હતી. આ સિરીઝ દરમિયાન તમે કેટલું અંગ્રેજી શીખ્યા, તમને કેટલું અંગ્રેજી આવડ્યું, કેવી મજા આવી, બધું કોમેન્ટમાં કરવાનું છે. આન્સર પણ કોમેન્ટમાં કરવાના છે. વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.